બનાસકાંઠામાં વરસેલા કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ વિનાશ પણ વેરાયો છે। જ્યાં ભારે પવન અને ગાજવી સાથે વરસાદ ત્રાટક્યો તો મોટા પાયે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને આ કમોસમી વરસાદને કારણે આ આંબાવાડિયાની અંદર આંબા પરથી કેરીઓ ખરી પડી, જેમાં પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ સહિતના પંથકમાં કેરીની વાડીઓમાં ભારે નુકસાન પહોંચ્યું છે। આંબાના વૃક્ષો પરથી કેરીઓ ખરી પડતા નુકસાન પહોંચ્યું। કેરી ઉપરાંત બાજરીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે। ફાર્મ ઉદ્ધર રાખ્યું પણ વાવાઝોડુંથી અમારું નુકસાન વધારે થઈ ગયું છે। કેરીઓ ખૂબ પડી ગઈ છે અને અમારે હાલ કેરીઓનું ખૂબ નુકસાન થયું છે। રાતે વાવાઝોડું તો ખૂબ ખરાબ પરિસ્થિતિ, એના કારણે ખૂબ કેરીઓ પડી ગઈ છે। રાતે વાવાઝોડા આવવાથી અમારે બહુ નુકસાન થયું છે। કેરીઓ બહુ પડી ગઈ છે। અમે 3.5 લાખમાં રાખેલું હતું। અમારો એવો વિચાર હતો કે અમારા ફેરા બહુ ફાયદો થશે, તે અમારો ફાયદો ન થવાથી અમારું કાલે રાતે વાવાઝોડું આવવાથી બહુ નુકસાન, કેરી બહુ પડી ગઈ। અમારે સરકાર તરફથી એ સહાયતા મળી, અમે એવી વિનંતી કરું છું। ગત રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડાએ બનાસકાંઠામાં કેરીના અને બાજરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને અડધી રાત્રે જે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અને અંદાજિત 70 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને આ પવનમાં જે આંબા ઉપર કેરીઓ હતી તેના પાકને નુકસાન પહોંચ્યું છે। જે પ્રકારે બનાસકાંઠામાં છે એ પ્રાથમિક તબક્કે કહી શકાય તો 25 લાખથી વધુનું નુકસાન આ કેરીના પાકને પહોંચ્યું છે। ત્યારે જે કેરીના જે ઉછેર કરનારા હોય અથવા તો જે વાડી ભાડે રાખીને વેપાર કરનારા હોય તેમની અપેક્ષા છે કે સરકાર આની માટે સહાય કરે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।